જય જિનેન્દ્ર. તપ અને જપથી આત્માને ઉજાડવાનો અવસર આવી ગયો છે. કર્મની નિર્જરા કરવાનો અને પુણ્યનું ભાથું બાંધવાનો અવસર આવી ગયો છે. અને એ જ પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વને આપણે બધા એ માધ્યમથી સાથે મળીને ઉજવવાના છીએ. એટલે આપણા વડીલો તેમજ નાના બાળકો અને પરિવારના દરેકે દરેક જણ એ માધ્યમથી પ્રભુ ભક્તિમાં જોડાય અને પ્રભુની સામે પ્રભુની સમીપે જોઈ શકે ને એના માટે આવો આપણે બધા જ આપણા ઘરે ટીવીની સામે ગોઠવાઈ જઈએ અને ખડા હૃદયની સાથે શ્રદ્ધા અને આસ્થાથી પ્રભુની અહીંયાથી આપણે ભક્તિ કરીએ. અને આ પ્રભુ ભક્તિમાં એકાગ્ર કરવાનો પ્રયાસ તમારી સામે કરવાના છે આર વોઇસ ઇવેન્ટ્સ, નીતા ગાલા અને સાથી કલાકારો. આપણા અહીંયાના મુંબઈના અને કચ્છના એક ઉત્તમ દરજ્જાના કલાકાર તમારી સમક્ષ આવશે અને કંઠની સાથે સૂર અને શબ્દના સમન્વયથી પ્રભુ ભક્તિ કરાવશે. તો ચાલો પ્રભુ ભક્તિમાં આપણે બધા સાથે મળીને જોડાઈ જઈએ. मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूली भद्रादा, जैन धर्मोस्तु मंगलम, जैन धर्मोस्तु मंगलम. ओम नमो हरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरिहाणं, नमो वज्रायाणं, नमो लोये सवा साहुणं, एसो पंच नमोकारो, सर्व पावपणासनो, मंगलानं च सर्वेषां, पठमं हवने मंगलम्, मंगलम्, मंगलम्. मनमोहनाय मनोरंजनाय मनवांछित प्रभु पार्श्वजे, नागेश्वराय नवपल्लवाय नवखंडा प्रभु पार्श्वजे, अजागराय अमीझराय अंतदीक्ष प्रभु पार्श्वजे, वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजे, शंखेश्वराय विघ्न हराय कोटि जी प्रभु पार्श्वजे,
सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय कोटिजी प्रभु पार्श्वजी जीरावलाय जगवल्लभाय संकट हरण प्रभु भीड़ भंजनाय भय भंजनाय कामित पूर्ण प्रभु सम्मित शिखराय भद्रेश्वराय सुख सागर प्रभु राणकपुराय कल्पद्रुमाय आशा पूर्ण प्रभु विजय चिंतामणि भुवन दाता वगे दुधारी मंत्र धीराज गिरुआ धिया प्रकट प्रभावी पंचासराय अमृत झराय नाकोड़ा प्रभु पार्श्वजी मंडोदराय कुकड़ेश्वराय आनंदा प्रभु पार्श्वजी अजाहराय अमेझराय अंतरिक्ष प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय कोटिजी प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय कोटिजी प्रभु पार्श्वजी दिग्मल्लाय ध्रुतिकल्लोलाय धरणेन्द्र पार्श्वजी हमीरपुराय ज्योतिंगराय पद्मावती प्रभुजी सिरोडियाय सोगाठियाय श्यामळा पार्श्वजी नागाफनाय महादेवाय भीलडिया प्रभुजी सोम चिंतामणि मक्षे भाभा बड़े कंसारी विघ्नापहार मुलवा चोरवाणी फल वृद्धि श्री गंभीराय कलिकुंडाय सूरज मंडन पार्श्वजी अलौकिकाय कछुलिकाय ओसग हरम पार्श्वजी अजागराय अमेझराय अंतरिक्ष प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय कोटिजी प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय कोटिजी प्रभु पार्श्वजी કહે ને કે કદાચ આખું વરસ આપણાથી ભક્તિ ન થાય, કદાચ 6 મહિના ન થાય, 2 મહિના ન થાય, પણ એની અંદર આપણને તો ભગવાને કેટલો ઓછો સમય આપ્યો છે. આખા વર્ષના ફક્ત 8 દિવસ, અને 8 દિવસ તો ધર્મની આરાધના થઈ શકે ને. ટેકનિકલ માધ્યમથી અમે તમારા ઘરે પહોંચીએ છીએ ને મેજિકલ ફ્રેગ્રન્સથી તમને ભક્તિ કરાવી રહ્યા છીએ. ત્યારે કહે ને કે આ પર્યુષણનું પર્વ તો કેવું મહાન છે, જેને પર્વાધિ રાજ કયો છે. કારણ કે તહેવાર હોય તો હવેલીમાં રોશની થાય, પણ પર્વમાં તો હૈયામાં રોશની કરાય છે. અને એવો જ્યારે પર્વાધિરાજ પર્યુષણ પર્વ આપણે બધા ઉજવી રહ્યા હોઈએ ત્યારે કહે છે ને, શબ્દો પર ધ્યાન આપજો
કે માનવ ભવ છે મુક્તિનું જંક્શન, રત્નત્રયના તું કરજે ફંક્શન. અરે મુક્તિનું તો એ મેળવી લે એડમિશન, મુક્તિનું તું મેળવી લે એડમિશન, તો ભવનું કદીએ નહીં આવે રિએક્શન, ભવનું કદીએ નહીં આવે રિએક્શન. સો આવો આ ભવનું રિએક્શન નથી લાવવું અને મોક્ષ તરફ આગળ વધવું છે, એવી આરાધના કરીએ, એવી સાધના કરીએ અને પર્વાધિરાજ પર્યુષણ પર્વને સાથે મળીને ઉજવી લઈએ. પર્યુષણનું પર્વ કેવ પાવનકારી, પાવનકારી કેવું પાવનકારી. પર્યુષણનું પર્વ કેવ પાવનકારી, પાવનકારી કેવું પાવનકારી. પાપોનો થાય જ્યારે નાશ રે, પાપોનો થાય જ્યારે નાશ રે. પર્યુષણનું પર્વ કેવ પાવનકારી, પાવનકારી કેવું પાવનકારી. કરીને વીર ગુણ ગાયે, વીર ગુણ ગાયે, મહાવીર ગુણ ગાયે, વીર ગુણ ગાયે, મહાવીર ગુણ ગાયે. जिन वाणी सुनता शांति तमारे, शांति तमारे, शांति तमारे, शांति तमारे, शांति तमारे. मोक्ष न मार्गनी आश्रे, मोक्ष न मार्गनी आश्रे. पर्युषणનું પર્વ કેવ પાવનકારી, પાવનકારી કેવું પાવનકારી. સર્વ જીવોને સાચા ભાવથી ખમાવજો. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. વેર છેરે ભૂલી મૈત્રી ભાવના નિભાવજો. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, मिच्छामि दुक्कडम, मिच्छामि दुक्कडम. अरिहंत न तेजो ते काशी रे, अरिहंत न तेजो ते आकाश रे. पर्युषणનું પર્વ કેવ પાવનકારી, પાવનકારી કેવું પાવનકારી. પાપોનો થાય જ્યારે નાશ રે, પાપોનો થાય જ્યારે
કેવો સુંદર શબ્દ આપણને ભગવાન મહાવીરે આપ્યો છે. હૃદયથી એકદમ ખાલી થઈ જવાનું, વેર ઝેરને ભૂલી જવાનું, મિચ્છામી ડુક્કડમ કહી દેવાનું અને મિચ્છામી ડુક્કડમ સ્વીકારી લેવાનું. પર્યુષણ પર્વનો જેને શણગાર કયો છે. કહેને કે આખા વર્ષમાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય, જો પર્યુષણ પર્વના અંતિમ દિવસે મિચ્છામી ડુક્કડમ કહીને આ હૃદયને ખાલી કરી દઈએ ને, તો પછી આ ભવ પાર તરવા માટે ખૂબ સહેલો રસ્તો થઈ જતો હોય છે. અને એટલે જ આજે જ્યારે આ સુંદર મોકો અમને મળ્યો છે ને, ત્યારે અહીં બેઠેલા દરેક કલાકાર એ માધ્યમથી જેટલા પણ શ્રાવક અને શ્રાવિકા અમને નિહાળી રહ્યા છે ને, એ બધાને હૃદયપૂર્વક અંતકરણપૂર્વક મિચ્છામી ડુક્કડમ કહીએ છીએ. અને આવો આ પર્યુષણ પર્વની ભક્તિ આપણે કહી રહ્યા છીએ, આરાધના કરી રહ્યા છીએ, ત્યારે આજે આપની સમક્ષ આરતી વારા અને પ્રશાંત મિસ્ત્રી અહીંયાથી સુંદર સ્તવનો ગાઈને આરાધના કરાવી રહ્યા છે. ત્યારે નીતા ગાલાને સાથી કલાકારોમાં આવો પ્રભુની સાથે આપણે પણ દર્શન કરવા માટે નીકળીએ, કારણ કે એક સુંદર એવું આમંત્રણ મળ્યું છે, સુંદર એવું નિમંત્રણ મળ્યું છે. તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા આપણે બધા ભાવપૂર્વક ચાલી નીકળીએ. પ્રભુને જો પોતાના કરવા હોય ને, તો બાળક જેવી નિર્દોષતા અને નિખાલસતા જો આપણામાં આવી જાય ને, તો આપણે પ્રભુને પોતાના તો આમ જ કરી શકીએ. કારણ કે કહે છે ને કે પ્રભુ સારા લાગે ત્યારે નહીં, પણ પ્રભુ મારા લાગે ને ત્યારે ધર્મની શરૂઆત થાય છે. અને એ બાળક જેવી નિર્દોષતા કેવી રીતે આવી શકે? આવું એક દ્રષ્ટાંત, એક બાળકની જ વાત તમારી સામે રજૂ કરું. એક બાળકની પરીક્ષા હતી, અંગ્રેજીનું પેપર હતું. એને થયું કે ચાલો ને હું ગુરુદેવ મારા સાહેબના વંદન કરી આવું અને વાસક્ષેપ લઈને આવી જાઉં. એટલે એ તો મારા સાહેબ પાસે પહોંચે છે અને પોતાની કાલી ભાષામાં મારા સાહેબને કહે છે કે ગુરુદેવ, આજે મારી પરીક્ષા છે, જરા વાસક્ષેપ નાખી આપીને તમારા આશીર્વાદ આપો ને. એટલે બાળકને જોઈને જરા ગુરુદેવને પણ મસ્તી સૂજી. એટલે તરત એને કીધું, કેમ પરીક્ષામાં બધું આવડી જાય એના માટે વાસક્ષેપ જોઈએ છે ને?
પણ તમે આ બાળકનો જવાબ તો સાંભળો. કેટલી નિર્દોષતા, કેટલી નિખાલસતા. બાળકે તરત જ જવાબ આપ્યો કે ના ગુરુદેવ, મને પરીક્ષામાં બધું આવડી જાય એના માટે વાસક્ષેપ નથી જોતું, પણ જો મારું પેપર અઘરું હોય, મને કાંઈ પણ ન આવડતું હોય, છતાંય ચોરી કરીને કંઈ લખવાનું મન ન થાય ને એવું વાસક્ષેપ મને નાખીને આપો. અને આવી જ્યારે વાત હોય ત્યારે કહીને કે જો આપણામાં પણ આ વાત આવી જાય, આ નિખાલસતા આવી જાય, તો પ્રભુને પોતાના કરવા માટે આપણને વાર નથી લાગતી. અને તો જ આપણે પ્રભુને કહી શકીએ કે પ્રભુ, તારો હાથ હંમેશા મારા માથા પર જોઈએ છે અને જન્મ જન્મ તારો સાથ મળે ને એવી મારે પ્રાર્થના કરવી છે. हर जन्म में दादा तेरा साथ चाहिए, सर पे मेरे दादा तेरा हाथ चाहिए. हर जन्म में दादा तेरा साथ चाहिए, सर पे मेरे दादा तेरा हाथ चाहिए. सिलसिला ये टूटना नहीं चाहिए, हमको तो बस इतनी सी सौगात चाहिए. हर जन्म में दादा तेरा साथ चाहिए, सर पे मेरे दादा तेरा हाथ चाहिए. मेरी आँखों के तुम तो तारे हो, मेरी सांसों में तुम समाये हो. मेरी आँखों के तुम तो तारे हो, मेरी सांसों में तुम समाये हो. दिन में साथ साथ तुम रहो मेरे, सपनों में आते रहो वो रात चाहिए. हर जन्म में दादा तेरा साथ चाहिए, सर पे मेरे दादा तेरा हाथ चाहिए. तेरे दरबार में तो आता रहूं, तेरे चौखट पे सर झुकाता रहूं. तेरे दरबार में तो आता रहूं, तेरे चौखट पे सर झुकाता रहूं. सर को मेरे आज तेरा द्वार चाहिए, उसके बाद दादा मुझे कुछ न चाहिए. हर जन्म में दादा तेरा साथ चाहिए, सर पे मेरे दादा तेरा हाथ चाहिए. सिलसिला ये टूटना नहीं चाहिए, हमको तो बस इतनी सी सौगात चाहिए. हर जन्म में दादा तेरा साथ चाहिए, सर पे मेरे दादा तेरा हाथ चाहिए. दादा बोल श्री जिन शासन देव की दर्शन करवाने आव्या मुनि सुव्रत दादा. मूर्ति तमारी मने प्यारी
જય હો. જય હો દાદા કી જય હો. ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ દાદા તારા મંદિરમાં ઝીણું ઝીણું ઉડે રે ગુલાલ કે દાદા તારા મંદિરમાં લાલ લાલ ઉડે રે ગુલાલ દાદા તારા મંદિરમાં લાલ લાલ ઉડે રે ગુલાલ કે દાદા તારા મંદિરમાં હે ઉડે રે ગુલાલ આધે ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ આધે ઉડે રે ગુલાલ ઝીણો 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 ઉડે રે ગુલાલ દાદા તારા મંદિરમાં એ લાલ લાલ ઉડે રે ગુલાલ એ દાદા તારા મંદિરમાં જીઓ જીઓ. દાદા તમારું મુખડું સુહાય દાદા તમારું દાદા તમારું મુખડું સુહાય ભક્તો જોઈ હર ખાય ભક્તો જોઈ હર ખાય દાદા તારા મંદિરમાં ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ દાદા તારા મંદિરમાં હે ઉડે રે ગુલાલ આજે ઉડે રે ગુલાલ ઉડે રે ગુલાલ આજે ઉડે રે ગુલાલ ઝીણો 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 લાલ 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 મારી તાળીઓનો તાલ 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 તાળીઓનો તાલ 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 ઝીણો ઝીણો લાલ લાલ ઝીણો ઝીણો લાલ 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 ઝીણો ઝીણો લાલ લાલ ઝીણો 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 ઉડે રે ગુલાલ એ દાદા તારા મંદિરમાં એ લા 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 લાલ ઉડે રે ગુલાલ એ દાદા તારા મંદિરમાં ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ એ દાદા તારા મંદિરમાં લા 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 લાલ ઉડે રે ગુલાલ એ દાદા તારા મંદિરમાં હે પર દુઃખ ભંજન નાથ નિરંજન પર દુઃખ ભંજન નાથ નિરંજન ત્રિશિલાનંદન મહાવીરા તને કોટી વંદન ભવ દુઃખ ભંજન અલખ નિરંજન ઓ વીરા ક્ષત્રિય કુંડવાળા દીન દયાળા પરમ કૃપાળા તું વીરા જગ મંગલ વાલા શાંતિ વાલા પંથે નિરાલા મહાવીરા રે મારા પંથે નિરાલા મહાવીરા રે મારા પંથે નિરાલા મહાવીરા પૈઠણ શિરમાં આપ બિરાજો વંદુ વારંવાર પૈઠણ શિરમાં આપ બિરાજો વંદુ વારંવાર કે દાદા તારા કે દાદા તારા કે દાદા તારા ગુણ લાગાવો કે પછી તારા ચરણ પખાડું એ દાદા તારા ગુણ લાગાવો કે પછી તારા ચરણ પખાડું કે દાદા તારા ગુણ લાગાવો કે પછી તારા ચરણ પખાડું 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 બોલ બોલ શ્રી મુનિ સુવ્રત દાદાની જય. આવી સરસ પ્રભુ ભક્તિ કરતા રહીએ. આજે તો ફક્ત પ્રથમ દિવસ છે, એવા 7 દિવસ આપણે બધાએ સાથે મળીને પ્રભુની આરાધના કરવી છે, તપ અને જપ કરવા છે, કર્મની નિર્જરા કરવી છે, પુણ્યનું ભાથું બાંધવું છે અને ભગવાનને એટલું જ કહેવું છે કે હે ભગવાન,
તે જે શ્વાસોશ્વાસ આપ્યા છે, તે જે સંસાર આપ્યો છે, સંસારમાં હું જીવી રહ્યો છું, પણ ક્યારેક મુસીબત આવે, ક્યારેક આફત આવે તો હે પ્રભુ, તું હંમેશા મારી સામે જ ઊભો રહેજે. હું આંખ બંધ કરીને તને પોકાર કરું ને ત્યારે તું હંમેશા મારા માટે જ ઊભો રહેજે. जब कोई नहीं आता मेरे दादा आते हैं, जब कोई नहीं आता मेरे दादा आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. बड़े दुख के दिनों में वो बड़े काम आते हैं. जब कोई नहीं आता मेरे दादा आते हैं. जब कोई नहीं आता मेरे दादा आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. मेरी नैया चलती है पतवार नहीं होती, किसी और की अब मुझको दरकार नहीं होती. मेरी नैया चलती है पतवार नहीं होती, किसी और की अब मुझको दरकार नहीं होती. मैं डरता नहीं जग से, ओ मैं डरता नहीं जग से, दादा साथ होते हैं. मैं डरता नहीं जग से, दादा साथ होते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. कोई याद करे इनको दुख हल्का हो जाए, कोई भक्ति करे इनकी ये उनके हो जाए. कोई याद करे इनको दुख हल्का हो जाए, कोई भक्ति करे इनके ये उनके हो जाए. ये बिन बोले सब कुछ, ओ ये बिन बोले सब कुछ पहचान जाते हैं. ये बिन बोले सब कुछ पहचान जाते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. जब कोई नहीं आता मेरे दादा आते हैं. जब कोई नहीं आता मेरे दादा आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. दादा काम आते हैं, दादा काम
काम आते हैं, दादा काम आते हैं, दादा काम आते हैं, दादा काम आते हैं। ભક્તો, આજના યુગમાં આપણને મોબાઈલની કેટલી આદત છે, ટીવીની એ કેટલી આદત છે, પણ આવી આદત જો પ્રભુની સાથે લાગી જાય તો, પ્રભુની સાથે પ્રીત થઈ જાય ને પ્રભુની સાથે એક અનેરો લગાવ થઈ જાય તો, કહે છે ને કે એક સુરદાસજી રોજ પ્રભુના દર્શન કરવા માટે મંદિરમાં જાય, રોજ દિવસના 2 વાર પોતાના ફિક્સ ટાઈમ પર એ અચૂક મંદિરમાં પ્રભુના દર્શન કરવા માટે પહોંચી જાય ને પૂજારી રોજ જુએ કે સુરદાસજી એક નિયમિત સમય પ્રભુના દર્શન કરવા માટે આવે છે. 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, 10 દિવસ પસાર થયા પછી પૂજારીથી રહેવાયું નહીં. એમણે સુરદાસજીને પૂછ્યું કે સુરદાસજી, તમે દરરોજ અહીંયા ઈશ્વરના દર્શન કરવા માટે આવો છો, તમારો સમય પણ એકદમ બરાબર નિયમિત હોય છે, પણ મને એક વિચાર આવે છે સુરદાસજી, તમે જોઈ તો શકતા નથી, છતાંય તમે પ્રભુના દર્શન કરવા માટે આવો છો. ને ત્યારે સુરદાસજીએ પૂજારીજીને બહુ સુંદર જવાબ આપ્યો કે હા પૂજારીજી, હું જોઈ નથી શકતો, હું અંધ છું, મારી નજરે આ પ્રભુ ચડી જ નથી શકતો, પણ હું જેના દર્શન કરવા માટે આવું છું એ ઈશ્વર, એ પ્રભુ, એ તો જોઈ શકે છે ને. ભલે મારી નજરે પ્રભુ ન ચડતા હોય, પણ એની નજરે આ ગરીબ સુરદાસ તો ચડી જ શકે છે ને. બસ આવી ભક્તિ કરવાની વાત છે. ને જો આવો લગાવ પ્રભુ સાથે હોય, આવી લગ્ની પ્રભુ સાથે હોય, તો પ્રભુ સાથે પ્રીત પણ કરી શકાય અને હૃદયની વાત પ્રભુ સામે વહેતી પણ મૂકી શકાય. આવો આ સુંદર સ્તવન આપની સામે લઈને આવીએ છીએ. ઘરે બેઠા બેઠા આપ પણ અમારી સાથે ગાજો અને આહા અને ઓહોનો સૂર પુરાવજો. લગની લાગે છે કે અગ્નિ જાગે છે, તારા મિલનની પ્રભુ પળે પળ ઝંખ્યા કરું તને. કે લગની લાગે છે કે અગ્નિ જાગે છે, તારા મિલનની પ્રભુ પળે પળ ઝંખ્યા કરું
બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાનની જય. લગ્ની લાગે, પ્રભુ સાથે લગાવ લાગે, મૈત્રી થાય ને પ્રીત થાય ને ત્યારે જ કહે ને કે આ કર્મનું ઇન્ફેક્શન એ ધર્મનું વેક્સિનેશન આજે નામ કેમ આપવામાં આવ્યું છે કે આપણે ધર્મનું વેક્સિનેશન તો લઈ શકીએ જ્યારે પ્રભુની સાથે પ્રીત થાય, પણ આપણને ઇન્ફેક્શન ન લાગે એના માટે આપણે હમણાંના યુગમાં શું કરીએ છીએ? ઇન્ફેક્શન ન લાગે એટલે આપણે માસ્ક પહેરીએ છીએ, સેનિટાઈઝર વારંવાર લગાડીએ છીએ. એવી રીતે જ ખરાબ કર્મોનું ઇન્ફેક્શન જ ન થાય એ સુરક્ષા માટે જો આપણે સામાયિક અને પ્રતિક્રમણ કરતા રહીએ ને તો આપણને ઇન્ફેક્શન લાગવાનો વારો જ નથી આવતો. પ્રભુ આપણી સુરક્ષા કરી જ લેતા હોય છે. અને એટલે જ ધર્મના વેક્સિનેશનમાં એટલું કહેવાય કે જો એક વેક્સિન તમે એવી લીધી હોય જે પ્રભુની સાથે પ્રીત કરીને સારા કર્મો કરવા માટેની પ્રેરણા કરે, ત્યારે એક વાત તમારી સામે લઈને આવું કે એક નાનકડી ચકલી, બહુ ધ્યાનથી સાંભળજો કે એક ચકલી પાસે પણ આપણે શું શીખી શકીએ છીએ. એક નાનકડી ચકલી મકાનમાં ખૂબ મોટી આગ લાગી હતી ત્યારે પોતાની ચાંચમાં પાણી લઈ અને આગ બુઝાવવાની કોશિશ કરી રહી હતી. થોડી વારે આવે થોડું પાણી નાખે, થોડી વારે આવે થોડું પાણી નાખીને આગ બુઝાવવા માટેના પ્રયાસ કરે. આ ક્રિયા એક કાગડો ક્યારનો જોઈ રહ્યો હતો. એને હસવું આવતું હતું ને પછી એણે ચકલીને કીધું કે ચકલી, આ મકાનની આગ તો જો કેટલી બધી લાગી છે અને તું એક આટલી નાનકડી ચકલી, અરે તારા આટલા નાનકડા પ્રયાસથી આગ થોડી બુઝાઈ શકવાની છે. ત્યારે ચકલી કીધું કે હા ભાઈ કાગડા, મને ખબર છે આટલી બધી આગ હું બુઝાવી નથી શકતી, પણ ઇતિહાસમાં જ્યારે આ મકાનમાં આગ લાગી છે ઘટનાનું વર્ણન થશે ત્યારે મારું નામ આગ લગાડવામાં નહીં પણ આગ બુઝાવવામાં આવશે. આવી જ્યારે વાત આપણે શીખી લઈએ ત્યારે હૈયામાં મોતી વેરાઈ જાય એવી વાત કરીએ અને ભગવાનને હૃદયમાં બિરાજમાન કરીએ. हे मारा चितना द्वारे आओ, मारा चितना द्वारे आओ, आनंद उत्सव ने भक्ति ने रमझट साथे लाओ. प्रभु प्रेम निधार बहावो, प्रभु प्रेम निधार बहावो, ढोल नगारा ने मंजीरा प्रभुना द्वारे વગાડો. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં ઝગમગ થાય કે આવ્યા શ્રીજીને રાજ. અક્ષત ફૂલડે બધાવો તે આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં ઝગમગ થાય કે આવ્યા શ્રીજીને રાજ. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં ઝગમગ થાય કે આવ્યા શ્રીજીને રાજ, કે આવ્યા શ્રીજીને રાજ. પ્રભુ મૂર્તિ જોઈ હરિ ખાઓ, પ્રભુ મૂર્તિ જોઈ હરિ ખાઓ, ઉમંગની છોડો ઉછળે છે હર કે પ્રભુને બધાવો. તને લખ લખ દીવડે બધાવો, તને લખ લખ દીવડે બધાવો, આનંદની છોડો ઉછળે છે પ્રભુ પ્રેમે હું બધાવો. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં ઝગમગ થાય કે આવ્યા શ્રીજીને રાજ, શ્રીજીને રાજ. અક્ષત ફૂલડે બધા
પ્રભુ આવ્ય શ્રીજીને રાજ ચોકમાં ઝગમગ થાય કે આવ્ય શ્રીજીને રાજ કે આવ્ય શ્રીજીને રાજ કે આવ્ય શ્રીજીને રાજ હેલો મારો સાંભળો એ હેલો મારો સાંભળો વર્ધમાનજી રાયા રાજા સીતા રત્નાનંદ માતા ત્રિશીલાના જાયા મારો હેલો સાંભળો હો જી રે મારો હેલો સાંભળો હો જી હિજી વેલે રામ પધારો મારા હૈયાને મંદિર હૈયાના મંદિર હિજી વેલે રામ પધારો મારા હૈયાને મંદિર આંખડી રોતીને જોતી વાદળી અધીરી મારો હેલો હેલો સાંભળો જી રે હિજી મારો હેલો સાંભળો જી હે ચંદને પાણાને હાથે પારણો રે કીધું ચંદનને પાણાને હાથે પાણવું રે કીધું આ આસુડાની સાથે તમે કેવળ જ્ઞાન દીધું મારો હેલો સાંભળો હો જી રે મારો હેલો સાંભળો હો જી હિજી શીતને સતાઓ મારા પ્રાણ પ્રીતમ પ્રાણ પ્રીતમ હિજી શીતને સતાઓ મારા પ્રાણ પ્રીતમ નહીં રે આવો તો મારા સુડાના સમ મારો હેલો હેલો સાંભળો જી રે હિજી મારો હેલો સાંભળો જી તાર્યો રે તમે ચંડી કોશિયોના તાર્યો રે તમે ચંડી કોશિયોના એવા કેટલા પરચા હું જાણું વિતરાગી આર મારો હેલો સાંભળો હો જી રે મારો હેલો સાંભળો હો જી રે મારો હેલો સાંભળો હો જી રે મારો હેલો સાંભળો આપણે કેટલા પુણ્યશાળી અને ભાગ્યશાળી છીએ કે 84 લાખ જીવયોનીમાંથી આપણને માનવ ભવ મળ્યો છે અને એમાંય સૌથી મોંઘેરું એવું આ જૈન ધર્મ આપણને મળ્યું છે. આવું જ્યારે જૈન શાસન આપણને મળ્યું હોય, ભગવાન મહાવીરની વાણી મળી હોય ને ત્યારે કહીએ ને કે જો આપણે ખરા હૃદયથી ભગવાન મહાવીરના વાણીને અનુસરીએ ને પ્રભુનો હાથ ઝાલીએ ને તો એક સાચી શ્રદ્ધા, પાકે પાયે શ્રદ્ધા છે કે આપણે ભવસાગર જરૂરથી તરી જશું. અને ત્યારે જ કહીએ ને કે આખા જગમાં મારું આ એક જીન શાસન મહાન હોય ને ત્યારે એ શાસનની આજે મારે અહીંયાથી મહાનતા કેવી હોય, આજે ગુણ ગાવા હોય અને પ્રભુની સ્તવના કરે.
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं जिन्मय तारू शासन आ जगમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર जिन्मय તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર મને જ તારશે ભવ પાર તારશે મझधार માનૈયા કાંઠે પહોંચાડશે એવી મુજને શ્રદ્ધા છે સાચી સાચી શ્રદ્ધા છે દૃઢ મુજને શ્રદ્ધા છે પાકી પાય શ્રદ્ધા છે जिन्मय તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्तुलिभद्रादा जैन धर्मोऽस्तु मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्तुलिभद्रादा जैन धर्मोऽस्तु मङ्गलम् નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે સમજણ દેશે સાંત્વર દેશે શક્તિ પણ દેશે ભૂલો જો કરીશ મુજને માર્ગ એ દેખાડશે ઢીલો જો પડીશ મારું સત્વ એ વધારશે जिन्मय તારું શાસન આ જગમાં છે મહાન એના આધારે મારે તરવો આ સંસાર ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः મૂંઝવણ થાશે તો માર્ગદર્શન આપશે અવધમાં સાચી મને સમજણ આપશે મોક્ષ માર્ગનું એકાંતે આકર્ષણ આપશે પુરુષાર્થ કરશે એનો આધાર બનશે સમર્પિત થયેલાનું ધ્યાન સદા રાખશે जिन
श्री जिन शासन देव की जय। એક સુંદર ક્રિએટિવ કોન્સેપ્ટ તમારી સામે લઈને આવવું છે, કારણ કે પ્રભુ ભક્તિ કરતા હોઈએ, આપણે બધા સાથે મળીને આરાધનાને ભક્તિ કરતા હોઈએ, તપ અને જપ કરતા હોઈએ ને પર્યુષ પર્વને ઉજવી રહ્યા હોઈએ, ત્યારે સૌથી વધારે વહાલું નામ તો મારા પ્રભુનું કરવું છે. અને આવો આ સ્તવનને તમારી સામે લઈને આવીએ. જો આટલા અમારી સાથે સુંદર ગાયકો હોય, આવા દિગ્ગજ કલાકારો હોય, તો તબલા વાદનને સિતાર વાદનની સાથે સુંદર જુગલબંધીની સાથે એક નવી રીતે આ કોન્સેપ્ટને તમારી સામે લઈને આવું, ત્યારે તમારા હૃદયના શબ્દો એ જ નીકળશે કે મને વહાલું લાગે પ્રભુ તારું નામ. મને વાલું લાગે, મને પ્યારું લાગે, મને વાલું લાગે દાદા તારું નામ. તન મન ધન દાદાના ચરણોમાં, ચરણોમાં તન મન ધન દાદાના ચરણોમાં. મને વાલો લાગે, મને પ્યારો લાગે દાદા તારું નામ. તન મન ધન દાદાના ચરણોમાં, ચરણોમાં તન મન ધન દાદાના ચરણોમાં. આદિશ્વરા, 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 આદિશ્વરા. ભવસાગર માં ભટકી ભટકી આવ્યો તમારે દ્વાર ઓજીનજી. ભવસાગર માં ભટકી ભટકી આવ્યો તમારે દ્વારે ઓજીનજી. હૃદય તારો વાસ છે, તું તો તારણહાર છે. હૃદય તારો વાસ છે, તું તો તારણહાર છે. હવે લઈ જાઓ દાદા તારે ધાર. તન મન ધન દાદાના ચરણોમાં, ચરણોમાં તન મન ધન દાદાના ચરણોમાં.
શ્રી આદિનાથ ભગવાનની જય. ભવરણમાં આપણે કેવા અટવાઈ ગયા છીએ અને આ ભવરણમાંથી પાર થવું હોય, જૈન ધર્મ તો સાથે હોય, પણ જ્યાં સુધી પ્રભુ આપણો હાથ નથી પકડી રહ્યા ને ત્યાં સુધી આપણે ભવ પાર નથી જઈ શકતા. ને પ્રભુને એ જ વિનંતી કરવી છે કે હું તો નીચે છું ને હજી નીચે ને નીચે ઢળ્યા જ કરું છું, તું ઉપર આકાશમાં બેઠો છે ને મારી તારી સાથે આ ભવ પાર ઉતારી જવું છે. પ્રભુ એક જ વિનંતી છે કે બસ તું મારા હૃદયમાં બિરાજમાન થા, મારો હાથ ઝાલી લે અને બધી જ મુસીબતોમાંથી મને પાર ઉતારી દે. આવો એવી એક વિનંતી, એક આરજુ, એક પ્રાર્થના આપણે પ્રભુ પાસે કરીએ. પ્રભુ મારો હાથ ચાલી લેને, સાથ તારો દેને, પડા કરું છું, પડા કરું છું. તું તો ગયો ખૂબ ઊંચે ઊંચે, હું તો નીચે નીચે દડા કરું છું, દડા કરું છું. પ્રભુ મારો હાથ ચાલી લેને, સાથ તારો દેને, પડા કરું છું, પડા કરું છું. પડનારાને જલ્દી કાઢે આ ડુંગરના ચીરા, ઊંચે ચડતા સાથ મળેના જગની કેવી લીલા. નથી કોઈ ટેકો નવું જેનો ઢાલ કરીનો, રડા કરું છું, રડા કરું છું. પ્રભુ મારો હાથ ચાલી લેને, સાથ તારો દેને, પડા કરું છું, પડા કરું છું. પડતી મારી રોકી લે તું, તારી મુझની આશા. હાથ ગ્રહીને લઈ જા શિખરે, એક જ છે અભિલાષા. મને મળે સ્થાન તારી જેવા, મનોરથ એવા, ઘડા કરું છું, ઘડા કરું છું. પ્રભુ મારો હાથ ચાલી લેને, સાથ તારો દેને, પડા કરું છું, પડા કરું છું. તું તો ગયો ખૂબ ઊંચે ઊંચે, હું તો નીચે નીચે દડા કરું છું, દડા કરું છું. પ્રભુ મારો હાથ ચાલી લેને, સાથ તારો દેને, પડા કરું છું, 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 પડા કરું. પર્યુષણ પર્વમાં આપણે બધા આટલી સારી સારી વાત કરીએ છીએ, પણ એક વાત છે, તમારામાંથી બધા કે અમારામાંથી બધા આ માનવ છે ને એ મનુષ્ય હંમેશા ક્યાંક ને ક્યાંક કંઈક તો ઈચ્છા, કંઈક ને કંઈક મનોકામના રાખતો જ હોય છે. રોટી કપડાં મકાન સુખ સાહેબી ઈચ્છા મનોકામના બધું જોઈએ છે, ત્યારે એને ક્યારેય ભગવાન યાદ નથી આવતો. પણ હા, કોઈ મોટી આફત આવે, મુસીબત આવે, કંઈ ખતરો દેખાય તો જરૂરથી એને ભગવાન દેખાય છે. પણ આ ભગવાન પણ પોતે સમજે જ છે, કેમ કે એણે જ આપણને ઘડ્યા છે. એટલે જ કહે છે ને, છેતરે નહીં છેતરાયના અબજોનો આળતીઓ દિશે, છેતરે નહીં
છેતરાયના અબજોનો આડત્યો દિશે હિસાબ આપણા સૌના રાખતો એ શેઠિયો કેવો હશે ઈ પ્રભુ. અને એટલે જ તો કહે છે ને, કવિ જ્યારે આવી વાત આવે ત્યારે પ્રભુને કહે છે કે પથ્થરમાં વસે છે તું છતાં તને નમે તો છે, કે પથ્થરમાં વસે છે તું છતાંય તને નમે તો છે, તારો આ ઘડેલો માનવી પ્રભુ તને ગમે તો છે. અને એથી આગળ કહે છે કે વીર વ્યથા વેદના કેટલું બધું છે તેમાં, વીર વ્યથા વેદના કેટલું બધું છે તેમાં, છતાં તારા દીધેલા અવસરો ખમે તો છે. કે હે પરમાત્મા ભલે તું નિરંકુશ નિરાકાર, છતાં તને શોધવા આમ તેમ ભમે તો છે, તારો ઘડેલો આ માનવી તને ગમે તો છે. અને એથી આગળ કહે છે કે મિલનમાં હરખે ને વીરમાં તરસે, છતાં તારી માંડેલી રમત રમે તો છે. કેટલી ફરિયાદો લઈને આવ્યો મંથન, છતાં તારા મૌનને સદા નમે તો છે, તારો ઘડેલો માનવી તને ગમે તો છે. पैगले जीव को प्यारे अपनी जान चाहिए, बाद में जीने का समान चाहिए, माया भी हो साथ साथ मान चाहिए, रोटी कपड़ा गाड़ी और मकान चाहिए, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए। पैगल जीव को प्यारे अपने जान चाहिए, बाद में जीने का समान चाहिए, माया भी हो साथ साथ मान चाहिए, रोटी कपड़ा गाड़ी और मकान चाहिए, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए। तस्करों को देश का नुकसान चाहिए, छात्रों को शौर्य और तूफान चाहिए, नेताओं को चंदा और वोट चाहिए, स्वाध्याय को जिनवाणी का ज्ञान चाहिए, अरे बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए। बिना बीज बोए हमें धान चाहिए, बिना पढ़ाई हमें ज्ञान चाहिए, बैठे बैठे खाने को पकवान चाहिए, आज ऐसा सबको वरदान चाहिए, तो बाकी बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए।
जी के जैसी रिद्धि चाहिए, गौतम प्रभु के जैसी लब्धि चाहिए, महावीर प्रभु के जैसी सिद्धि चाहिए, रिद्धि सिद्धि लब्धि और बुद्धि चाहिए। भाई यहाँ बैठे सभी को कुछ न कुछ वरदान चाहिए, लेकिन बाकी सबको क्या चाहिए? मुसीबत में, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान चाहिए। पहले जीव को प्यार अपने जान चाहिए, बाद में जीने का समान चाहिए, माया भी हो साथ साथ मान चाहिए, रोटी कपड़ा गाड़ी और मकान चाहिए, बाकी मुसीबत में भगवान चाहिए, भगवान 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 चाहिए। જ્યારે પર્યુષણ પર્વને ઉજવી રહ્યા છીએ, આજનો પ્રથમ દિવસ ને જો તો ખરા તમારા બધાના ચહેરા પર કેટલી સુંદર મસ્તી છે. આ મસ્તી એટલે પ્રભુ ભક્તિની મસ્તી છે. અને જ્યારે આપણે પ્રભુ ભક્તિમાં એકરાર થઈ ગયા હોઈએ, પ્રભુને પોતાના કરવા માટે આપણે કેવા તો આગળ વધી ગયા હોય ને ત્યારે કહીએ ને કે દરેકે દરેક જણ, પછી તમે હો કે હું હોઉં, જ્યારે પ્રભુની સાથે મૈત્રી થઈ જાય ને એટલે આપણાથી અચૂક પ્રભુ પાસે કંઈ ને કંઈ માંગી લેવાય છે. આપણો નિયમ જ છે કે જેના આપણે નજીક આવ્યા, જેના મિત્ર બની ગયા, જેના નજીક ગયા ને એટલે આપણે કાંઈ ને કાંઈ તો જરૂર માંગી લઈએ. તો આપણે પ્રભુ પાસે ન માંગીએ એવું બની શકે થોડું? ત્યારે મને વિચાર આવે કે આપણને આટલો સુંદર માનવ ભાવ આપ્યું છે, આટલો સુંદર જૈન ધર્મ આપ્યો છે અને આપણી લાયકાત કરતાંય વધારે તો પ્રભુને આપણને આપી દીધું છે. હવે પ્રભુ પાસે આપણે માંગણી શું કરવા કરવી? શું દિવસ રાત આપણે પ્રભુ પાસે કંઈ ને કંઈ માંગતા હોઈએ તો પ્રભુ આપણને આપી શકવાના છે? એના કરતાં આપણે પ્રભુ પાસે માંગવું જ હોય તો એવું વરદાન માંગીએ કે તે મને જે રીતે જીવન આપ્યું છે, તે મને જે રીતે જીવન જીવતા શીખવાડ્યું છે એ રીતે હું જીવન જીવું, કર્મો સારા કરું, પુણ્યનું ભાથું બાંધું અને એક દિવસ હું તીર્થંકર નામ કર્મ તારી જેમ બાંધી લઉં. એવું કેમ આપણે ભગવાનને ન કહીએ? એવી ભાવના ભાવીએ કે કોઈક ભાવમાં મારાથી તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય ને પ્રભુ એ વરદાન મને તારી પાસેથી જોઈએ છે કે તારી રીતે જીવન જીવી આવું જ વરદાન કે જ્યાં તું વસે છે ને ત્યાં મને પણ વસવું છે. બસ આવી મનોકામના કરીએ, આવી ઈચ્છા કરીએ ને પ્રભુ પાસે વરદાન માંગીએ. મને ભગવાન એક મરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ બેસુરી થઈ જાય મારે પૂર્ણની સરગમ દિલરૂપાના તારનું ભંગાણ સાધી દે જ્યાં વસે છે તો મને ત્યાં સ્થાન આપી દે મારા નાથની વધાઈ બાજે છે દીનાનાથની વધાઈ બાજે છે મારા નાથની વધાઈ બાજે છે દીનાનાથની વધાઈ બાજે છે નાથની વધાઈ બાજે છે દીનાનાથની વધાઈ બાજે છે નાથની વધાઈ બાજે છે દીનાનાથની વધાઈ બાજે છે મારા નાથની વધાઈ બાજે છે દીનાનાથની વધાઈ બાજે છે शरणाए सुर नौबत बाज शरणाए सुर नौबत बाजे मोर घनन घन नाचे मोर घनन घन नाचे मारा नाथनी વધાઈ બાજે છે દીનાનાથની વધાઈ બાજે છે इंद्राणी मिले मंगल गावे इंद्राणी मिले मंगल गावे मोतियन चौक पुरावे मोतियन चौक पुरावे मारा नाथनी વધાઈ બાજે છે દીનાનાથની વધાઈ બાજે છે
सेवक प्रभु जी से अर्ज करत है, 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 अर्ज करत है, अर्ज करत है, अर्ज करत है, सेवक प्रभु जी से अर्ज करत है, चरणों की सेवा प्यारी लागे, चरणों की सेवा प्यारी लागे, मारा नाथनी बधाई बाजे छे, दीनानाथनी बधाई बाजे छे, नाथने बधाई बाजे छे, दीनानाथनी बधाई बाजे, दीनानाथनी बधाई बाजे, मारा नाथनी बधाई बाजे, दीनानाथनी बधाई बाजे, मारा नाथनी बधाई बाजे, दीनानाथनी बधाई बाजे, मारा नाथने बधाई, दीनानाथने बधाई, 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 मारा नाथने बधाई बाजे, मारा नाथने बधाई बाजे छे, दीनानाथने बधाई बाजे छे, मारा नाथने बधाई बाजे छे, दीनानाथने बधाई बाजे छे। बोलिए श्री महावीर स्वामी भगवान की जय। હું નીતા ગાલા, આર વોઇસ ઇવેન્ટ્સ નીતા ગાલા અને સાથી કલાકારોના આપ સૌને જય જિનેન્દ્ર.